નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 18/5/2026 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડે આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો, બિલીપત્ર અને ધંતુરો અવશ્ય ચડાવવો. શું નથી કરવાનું? આજે કોઈ પણ પ્રકારની આળસ નહીં કરતા. આજના સહાયક દેવ શિવ પાર્વતી. વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું? વૃષભ રાશિ વાળાએ આજે આવક જાવકનું પલ્લું મેળવવું, એનો હિસાબ કિતાબ સરભર કરવો. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરના સભ્યો પર ખોટો ગુસ્સો નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિ વાળાએ આજે શું કરજો? મિથુન રાશિ વાળાએ આજે દૂધ પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ભગવાનની સામે માં પાર્વતી સામે ઘીનો દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જૂની વસ્તુ ખરીદવી નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને માં સરસ્વતી. કર્ક રાશિ વડાએ આજે શું કરવું? કર્ક રાશિ વડાએ આજે પોતાની માતાની સેવા કરવી જોઈએ અને સ્નાન કરવાના પાણીમાં થોડું દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ અને માં પાર્વતી. સિંહ રાશિ વડાએ આજે શું કરવું? સિંહ રાશિ વડાએ આજે ઘરના નાના બાળકોને ધર્મ પ્રત્યે સજાગ કરવા જોઈએ, ધર્મનું જ્ઞાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દક્ષિણની યાત્રાઓ ન કરવી. આજના સહાયક દેવ ભગવાન શિવ. કન્યા રાશિ વડાએ આજે શું કરવું? કન્યા રાશિ વડાએ આજે દાદી, નાની, માતા, ઘરમાં જે કોઈ બી વડીલ સ્ત્રી છે એના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈ પણ અન્નનો બગાડ નહીં કરતા. આજના સહાયક દેવ માં દુર્ગા. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિ વડાએ આજે દૂધથી ભગવાન શિવનો અભિષેક ઓમ નમઃ શિવાયનો જપ કરતા કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવન સાથી સાથે મનમોટાવ નહીં. આજના સહાયક દેવ લક્ષ્મી નારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિ વડાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિ વડાએ આજે શિવજીને દૂધથી અભિષેક કરવો જોઈએ અને શક્ય હોય તો એમાં મધ નાખજો. શું નથી કરવાનું? કોઈને ખોટો વાયદો નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ અને મહાદેવ. ધનરાશિ વડાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિ વડાએ આજે તાંબા અથવા પિત્તળના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દૂધનો બગાડ નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિ વડાએ આજે શું કરવું? મકર રાશિ વડાએ આજે થોડા ચોખા દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વગર મહેનતનું ધન ઘરે લાવવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને વિષ્ણુ. કુંભ રાશિ વડાએ આજે શું કરવું? કુંભ રાશિ વડાએ આજે સફેદ માવામાંથી બનેલી મીઠાઈ ભગવાનને ધરાવીને ગરીબ માણસોને ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે અગત્યના કામોમાં ગેરહાજર રહેવું નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ વડાએ આજે શું કરવું? મીન રાશિ વડાએ આજે કુટુંબના સભ્યોને સમય આપવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસાહારનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને ભગવાન શનિ.
તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.